સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિની સુરત શહેરમાં દર વર્ષે ભવ્ય ઉજવણી થાય છે અને આ વર્ષે પણ જલારામ બાપાની 224મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થનાર છે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સુરતના લસકાણા ડાયમંડ નગર પાસે આવેલા શાંતાબેન દયાળજીભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટ જલારામ ધામ અન્નમંદિર અન્નપૂર્ણા નક્ષત્ર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે। અહીં મહાઆરતી, શોભાયાત્રા, જાહેર ભંડારા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। લસકાણા જલારામ ધામ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર મંદિર છે, જે અમારું શાંતાબેન દયાળજીભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનું નિર્માણ કરેલું છે। 226મી જન્મ જયંતિની ઉજવણી છે। આમ તો 1984 થી અમે લોકો જલારામ જયંતિ સુરતમાં ઉજવતા આવ્યા છીએ। હવે આ ઉજવણીનો આખો સાર એ ટાઈપનો છે કે 2020માં મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી બહુ મોટે પાયે જલારામ જયંતિ જલારામ ધામ અન્નપૂર્ણા અન્નક્ષેત્રમાં ઉજવાઈ રહી છે, જે લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ બાપાના ભાવથી પ્રસાદ લેવા પધારે છે। બાપાનો એક જ નિયમ હતો કે સત્ય, પ્રેમ અને કરુણાની જિંદગી જલારામ બાપા જીવી ગયા છે। એ જ રસ્તે આ જલારામ ધામ મંદિર એ રીતે ચાલે છે।